નમસ્તે, હું મીનાક્ષી દવે. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદાચાર્યમાં આપ સૌનું ફરી સ્વાગત છે. અમે વાત કરવાના છીએ તમારા સ્વાસ્થ્ય વિશે, તો અમારી સાથે વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહો. શિયાળો હોય કે ઉનાળો, શક્ય હોય તો રોજ સવારે ખાલી પેટે 4 ખજૂર ખાઓ તો અનેક બીમારીઓ દૂર થઈ જશે. ઘણા લોકો ઉનાળામાં ખજૂરનું સેવન કરતા નથી, એટલે ઘણા સ્વાસ્થ્ય લાભો ગુમાવે છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો જરૂર હોય છે, પરંતુ તે પચવામાં થોડો ભારે હોય છે. જો કે પચ્યા પછી પણ તેની અસર એના સ્વાદની જેમ મીઠી હોય છે. તે વધેલા વાત અને પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે, તથા તે શરીરને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે. સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી જે બીમારીઓ દૂર થાય છે તેની વાત કરીએ તો કબજિયાત અટકાવે છે અને એનિમિયા માટેનો સૌથી શ્રેષ્ઠ ઇલાજ છે. તેમજ નબળાઈને દૂર કરીને વજન વધારવામાં પણ મદદ થાય છે. ખજૂરમાં કોપર, ફાઇબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી હાડકાં મજબૂત થાય છે તથા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. હૃદયનું સ્વાસ્થ્ય પણ ખજૂર ખાવાથી સુધરે છે. એટલું જ નહીં, ત્વચા અને વાળની સમસ્યા પણ ખજૂર ખાવાથી દૂર થાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન પણ ખજૂર ખાવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંતની કમજોરી, હાડકાં ઓગળવા વગેરે જેવી સમસ્યા દૂર થાય છે. ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. જો કે તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવામાં આવે તો તેનો ફાયદો અનેક ગણો થાય છે. હવે સવાલ એ છે કે એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ? તો જવાબ છે શરૂઆતમાં રોજ માત્ર 2 થી 4 ખજૂર ખાવી પૂરતી રહેશે. આનાથી વધુ માત્રામાં ના ખાવી જોઈએ, નહીંતર આડઅસરો પણ થઈ શકે છે. ઘણીવાર લોકોને ખજૂર ખાવાનું નથી આવડતું, જેથી તેમને તેનો પૂરો ફાયદો મળતો નથી. નિષ્ણાંતોના મતે પલાળેલી ખજૂર ખાવાથી તેમાં રહેલા ટેનિન અને ફાઇટિક એસિડ દૂર થઈ જાય છે, જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. પલાળીને ખાવાથી તે પચવામાં સરળ બને છે. તેથી જો તમે ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હોય તો તેને ખાતા પહેલાં આખી રાત એટલે કે 8 થી 10 કલાક પલાળીને રાખો. ખજૂર ખાવું બાળકો માટે કેટલું ફાયદાકારક છે તે પણ જોઈ લઈએ. ખજૂર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને જે બાળકોનું શરીરનું વજન ઓછું હોય છે, હિમોગ્લોબિન અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેમણે દરરોજ એક મીઠી ખજૂર આપવી ખૂબ જ ઉપયોગી છે. તેને સતત 2 થી 3 મહિના સુધી ખજૂર આપવાથી ફાયદો થાય છે. ખજૂરમાં મળતા પ્રોટીનમાં 23 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. એમાંથી કેટલાક એમિનો એસિડ નારંગી, સફરજન અને કેળામાં પણ નથી મળતા. ખજૂરમાં વિટામિન C, B1 થાઇમિન, B2 રિબોફ્લેવિન, નિયાસિન અને વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. હવે ખજૂર કોણે ન ખાવો જોઈએ તે પણ આપણે જાણી લઈએ. તો જે લોકો ડાયેરિયાની સમસ્યાથી પીડાતા હોય તેમણે ખજૂરનું સેવન ટાળવું જોઈએ, તથા કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે પણ ખજૂર ન ખાવો જોઈએ, કેમ કે તેમાં પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે, જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, જે લોકો સ્થૂળતાથી પીડિત હોય છે અને વજન ઓછું કરવા માંગે છે તેમણે પણ ખજૂરનું સેવન ટાળવું જોઈએ, કેમ કે તેમાં ઘણી બધી કેલરી હોય છે, જેના સેવનથી વજન વધી શકે છે. તથા જેમને કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ ખજૂર ન ખાવો જોઈએ. તો આવા જ અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. આપના સાથ અને સહકાર બદલ આભાર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.